પ્રતિ શ્રી મામલતદાર સાહેબ શ્રી શંખેશ્વર તેમને કરાયું આવેદન। રૂપેણ નદીના પુલ ઉપરથી પેસેન્જર જેવા કે મિની લક્ઝરી બસ ચાલુ કરવા બાબત અપાયું આવેદન। શંખેશ્વર જૈન તીર્થધામ કે જેમાં દેશ વિદેશમાંથી આવતા યાત્રિકો દશેનાતીર્થે શંખેશ્વર તીર્થધામમાં આવે છે, જે એશિયાના બીજા નંબરનું જૈન તીર્થધામ ધરાવે છે। અહીં યાત્રિકો આવતા હોય છે। અત્યારે સરકાર શ્રીની સૂચના અનુસાર રૂપેણ નદીના પુલ પર ભારે વાહન પર પ્રતિબંધ હોવાથી શંખેશ્વરમાં વેપારીઓ 500ની 600 દુકાનોની અસર જોવા મળી રહી છે। હાલ આ પુલ પરથી ભારે વાહન દ્વારા પ્રતિબંધ હોવાથી શંખેશ્વરના વેપારીઓની પરિસ્થિતિ કપરી હાલતમાં છે, તો વેપારમાં ખૂબ જ મોટી અસર થઈ છે। વ્યાપારીઓ માંગણી છે કે રૂપેણ નદીના બ્રિજની શરૂઆત કરો અને જેનાથી ભારે વાહન જેવા કે યાત્રિકો માટે લક્ઝરી બસ તેમજ સરકારશ્રીને પણ બસ ચાલુ કરવા સાહેબશ્રીને શંખેશ્વર વ્યાપારીઓની લાગણીભરી માંગણી છે। જીટીવી ન્યૂઝ શંખેશ્વર રાજુ પ્રજાપતિ।